સૌથી પહેલા આ આકૃતિ સમજીએ એના પહેલા નોર્થ પોલ અને સાઉથ પોલ ગૂંચળામાં કઈ રીતે નક્કી થાય છે એને સમજીએ. ગજિયા ચુંબકમાં તો આપણને દેખાય છે નોર્થ સાઉથ આપણને સિમ્બોલિક રીતે લખેલા છે. લાલ હશે નોર્થ કયો છે, બ્લુ હશે સાઉથ કરેલું છે. પણ ગૂંચળામાં કઈ રીતે રિપ્રેઝન્ટ થશે? તો ગૂંચળામાં સમજવું હોય તો અહીંયા ધ્યાન આપીએ. ગૂંચળાને આમ સામેથી જોઈએ છે, ગૂંચળાને સામેથી જોવાનો આવે અને જો એ વખતે જો પ્રવાહ સમઘડિક દિશામાં પસાર થતો સોરી વિષમઘડિક દિશામાં પસાર થતો હોય, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, અહીં જોવા જો હું સામેથી ગૂંચળા જોતો હોય, ગૂંચળામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો આપણી આગળીઓ જે જોવા જશો તો એ કન્ડિશનમાં સમજો પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થાય છે તો બહારનું એનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? આ તરફ આવતું હોય એ રીતે જોવા મળશે. તો એ વખતે જ્યાં વિષમઘડિક દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો આ નોર્થ બનશે. એનું રીઝન કઈ રીતે? તો એક વાત ફરી સમજો. જો વિષમઘડિક ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે તો એનો મતલબ આ નોર્થ પોલ થતો હોવો જોઈએ. ફરી એકવાર આખું રિપ્રેઝન્ટ કરું છું. જ્યારે ગૂંચળામાં સમઘડિક સામેથી જોતા વિષમઘડિક ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો આપણે જોઈએ તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે આગળીઓ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્રવાહમાં રાખી દઈએ તો અંગૂઠો આમ બહાર આવશે તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હોય એ રીતે દેખાશે. એનો મતલબ કે અહીંયા ઉત્તર ધ્રુવ બનશે. હવે યાદ રહેશે વિષમઘડિક ડાયરેક્શનમાં જો પ્રવાહ દેખાય આપણને તો એ સામેનો ધ્રુવ ઉત્તર ધ્રુવ હશે. અહીંથી આ ધ્રુવ ઉત્તર બનશે. ધારો કે જો પ્રવાહ સમઘડિક ડાયરેક્શનમાં પસાર થતો હોય, સમઘડિક ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય આ પ્રમાણે ઘડિયાળની દિશામાં, તો એ વખતે આગળીઓ જો સમઘડિક ડાયરેક્શનમાં રાખીએ તો અંગૂઠો ક્યાં જશે? અંદરની તરફ જતો હોય એવું લાગશે. અંદરની તરફ જાય તો દક્ષિણ ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જતી હોય તો આ દક્ષિણ ધ્રુવ બનશે. તો માઇન્ડમાં એક સેટ રાખીએ છીએ જ્યાં પણ આપણને સમઘડિક દિશા મળે છે, સમઘડિક દિશા આવશે ત્યાં સાઉથ પોલ હશે અને વિષમઘડિક દિશા આવશે ત્યાં નોર્થ પોલ હશે. બે ધ્યાન રાખી દઈશું. સમઘડિક દિશા જ્યાં પણ જોવા મળે સામેથી જોતા ગૂંચળાની અંદર જ્યાં સમઘડિક ડાયરેક્શન આવશે ત્યાં સાઉથ પોલ અને જ્યાં ગૂંચળાને સામેથી જોતા જ્યાં વિષમઘડિક દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એ નોર્થ પોલ બની જશે. આ બે વસ્તુ આપણને ક્લિયર થાય પછી લેન્ઝનો નિયમને આપણે ડિટેલ સમજીએ. હવે દરેક જણાને આ વસ્તુ તો ખબર હોવી જોઈએ કે જ્યારે પણ ગમે ત્યારે યાદ રાખી લેવાનું છે કે સમઘડિક દિશામાં પ્રવાહ પસાર થાય તો એનો મતલબ સામેનો ધ્રુવ જેની સામે જે ધ્રુવ દેખાય છે એ સાઉથ બની જશે. જો પ્રવાહ વિષમઘડિક દિશામાં પસાર થતો હોય તો એ નોર્થ બની જશે. બસ આપણે એક ક્લિયર થયું છે. હવે અહીંયા સમજવાનું ટ્રાય કરીએ કે ધારો કે આ ચુંબક છે. હવે ચુંબકને આમ નજીક લઈ જઉં છું, ચુંબકને આમ નજીક લઈ જઉં છું તો ગૂંચળાનો છેડો નોર્થ બનશે કે સાઉથ બનશે આપણને કોઈ ખબર નથી. પ્રવાહ સમઘડિકમાં પસાર થાય કે વિષમઘડિકમાં પસાર થાય આપણને કોઈ એવો અંદાજ નથી. તો એક સિચ્યુએશનમાં આપણે પહેલું એઝમ્પશન લઈએ છીએ કે કઈ ડાયરેક્શનમાં પસાર થતું હોય. તો અહીંયા જો આ નોર્થને સામે લઈ જઈએ છીએ અને ધારો કે આપણને આ વિષમઘડિક દિશામાં પસાર થાય એટલે નોર્થ લખ્યું છે પણ આપણે ઉલટું વિચારીએ છીએ. એનાથી ઉલટું વિચારલું તો ધારો કે આ સાઉથ બનતો હોય, સમજો અહીંયા મારો કહેવાનો અર્થ છે આને નજીક લઈ જવું, આ નોર્થ ના બનતો હોય, નોર્થ ના બદલે સાઉથ બનતો હોય તો નોર્થ અને સાઉથ વચ્ચે શું થતું હતું? એટ્રેક્શન થશે. હવે એટ્રેક્શન થાય એટલે આ નોર્થ અને સાઉથ વચ્ચે આકર્ષણ વધતું જવાનું. આકર્ષણ વધશે એટલે જેવું નજીક આવતું જશે તો એમ વસ્તુને 4-5 એક સીધો સિક્વન્સ બનશે. જેવું ચુંબક નજીક આવતું જશે તો આની સાથે ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. નજીકમાં ચુંબકીય ક્ષેત્ર વધે તો આની સાથે સંકળાયેલી ફ્લક્સ રેખાઓ વધતી જશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેને ચુંબકીય ફ્લક્સ કહીશું. તો નજીક આવવાથી ક્ષેત્ર ન વધે, ક્ષેત્ર વધવાથી ફ્લક્સ વધશે અને ફ્લક્સ વધશે તો ફ્લક્સમાં ફેરફાર થયો છે તો એના કારણે શું થશે? ઈએમએફ પેદા થશે. ઈએમએફ પેદા થાય એટલે પ્રવાહ મળે. હવે જો પ્રવાહ આપણે ધારી દીધો છે એ મુજબ આપણને ખ્યાલ આવે કે વિષમઘડિક અહીંયા સાઉથ પોલ છે તો મેં ધાર્યો છે આ નોર્થ નથી ધાર્યો, સાઉથ ધારી લઉં છું હાલ પૂરતો. તો સમઘડિકમાં વધાર થતો હોય તો નોર્થ અને સાઉથ વચ્ચે શું થાય? એટ્રેક્શન થાય. હવે નોર્થ સાઉથ વચ્ચે એટ્રેક્શન થાય તો સમજો આપણે આ ભાગને કટ કરજો. ઓકે, આપણે નોર્થ પોલ અને સાઉથ પોલ કઈ રીતે ગૂંચળામાં જનરેટ થાય એની વાત કરી. હવે વાત કરવી છે કે ગૂંચળાના નોર્થ પોલ અને સાઉથ પોલના આધારે જે પ્રેરિત ઈએમએફ પેદા થાય છે એની ડાયરેક્શન કઈ રીતે હશે. તો સમજો અહીંયા ગૂંચળું નજીક લઈ જઈએ, ચુંબકને નજીક લઈ જવામાં આવે તો આપણને ખ્યાલ હશે કે એક તરફ કોણાવર્તન બતાવતું, દૂર લઈ જઈએ તો બીજી તરફ કોણાવર્તન દર્શાવતું હતું. સેમ સિચ્યુએશન અહીંયા હવે યુઝ કરીએ છીએ. તો આને જ્યારે નજીક લઈ જવામાં આવશે તો આ નોર્થ બનશે કે સાઉથ બનશે આપણને ખબર નથી, પણ નિયમ યાદ કરો કે જેના કારણે પ્રેરિત પ્રવાહ પેદા થાય છે અથવા તો સમજો કે ઈએમએફ એવી રીતે પેદા થાય કે પેદા થતો જે પ્રેરિત પ્રવાહ છે એ મૂળ ચુંબકીય ફ્લક્સનો શું કરશે? વિરોધ કરશે. ધેટ મીન્સ આને નજીક લઈએ
તો એ વખતે આનો વિરોધ કરે તો સામે કયો બની જશે? નોર્થ બનશે. તો નોર્થ નોર્થ વચ્ચે શું થવા લાગે? અપાકર્ષણ થવા લાગે. હવે આપણે એને નજીક લઈ જઈએ અને એ અપાકર્ષણ કરે છે અને દૂર ધક્કો મારે છે, તો એ સિચ્યુએશનમાં પ્રેરિત પ્રવાહ પેદા થશે. સમજ રાખજો, આપણને ખ્યાલ આવવો જોઈએ. તો આને જ્યારે નજીક લઈ જવામાં આવશે, જ્યારે આપણે નજીક લઈ જઈશું તો એનો જ વિરોધ કરશે, એના ક્ષેત્રનો જ શું કરી દેશે? વિરોધ કરશે. એ પ્રમાણે ઈએમએફ પેદા થશે. તો જ્યારે નજીક લઈ જઈએ તો નોર્થ નોર્થ થશે, બે વચ્ચે અપાકર્ષણ થશે, નજીક લાવવાનો વિરોધ થશે અને એના કારણે આ નોર્થ બન્યો તો વિષમગણિત દિશામાં પ્રવાહ પસાર થાય. તો સમજ આવશે? જ્યારે એને નજીક લઈએ તો નોર્થની સામે શું આવશે? નોર્થ આવશે અને એ જ વખતે એનો વિરોધ થશે અને વિરોધ થાય એટલે વિષમગણિત દિશામાં પસાર થાય. ઓકે, એક કન્ડિશન બીજી વિચાર લો. નોર્થની જગ્યાએ આ સાઉથ હોત અને જો નજીક લઈ જતા હોય તો આમાં કયો પસાર થાય? પેદા થાય સાઉથ, કારણ કે ઓપોઝ તો કરવો જ પડશે. તો નજીક લઈ જઈએ તો નોર્થની આ સાઉથ હોય તો સાઉથની સામે કયો આવશે? સાઉથ આવશે. અને એ સિચ્યુએશનમાં જોવા જાઓ તો અહીંયા સાઉથ બન્યો હોત તો સમગણિત દિશામાં પ્રવાહ પસાર થાય. હવે એનાથી રિવર્સ કન્ડિશન વિચારીએ. જો ચુંબકને દૂર લઈ જઉં છું, જો દૂર લઈ જઈએ તો નોર્થની સામે કયો થાય? સાઉથ થશે. આપણે લઈ જઈએ છીએ દૂર પણ એનો વિરોધ થાય છે. નોર્થ સાઉથ વચ્ચે શું થશે? આકર્ષણ થશે. એટલે યાદ આવે છે કહ્યું હતું મૂળ ક્ષેત્રનો જ અથવા મૂળ જે ચુંબકીય ફ્લક્સ છે એનો જ વિરોધ કરશે. તો નોર્થ સાઉથ છે. હવે આપણે એને દૂર લઈ જવામાં આવે છે, એ ચુંબકને દૂર લઈ જવામાં આવશે તો એનો વિરોધ થશે. ધેટ મીન્સ નોર્થની સામે શું બની જાય? સાઉથ બનશે. અને સાઉથ બને એટલે બે વચ્ચે એટ્રેક્શન થાય ને આપણે જવું છે દૂર, એટલે મૂળનો જ વિરોધ થાય છે. અને એ સિચ્યુએશનમાં સાઉથ બન્યો તો પ્રવાહ કઈ ડાયરેક્શનમાં આવે? સમઘડિક હશે. સમજાવ? એ જ કન્ડિશનમાં હું અહીંયા સાઉથ રાખું છું, અહીંયા સાઉથ રાખું અને પછી દૂર લઈ જઈએ. અહીં સાઉથ હોય ને આપણે દૂર લઈ જતા હોય તો એનો વિરોધ થશે. તો સાઉથની સામે શું હશે? નોર્થ બનશે. આગળના પોઈન્ટમાં આપણે ડાયરેક્શન સમજ્યા. હવે ડાયરેક્શન સમજ્યા પછી લેન્ઝના નિયમની ડિટેલ રજૂઆત કરીએ છીએ. તો ડિટેલ રજૂઆતમાં સમજો આપણી પાસે બે કોન્સેપ્ટ છે. એમાં સમજી લો કે એક ગૂંચળું અહીંયા મૂકેલું છે. હવે એક ગૂંચળું અહીંયા મૂક્યું છે, એની સાથે ગેલ્વેનોમીટર કનેક્ટ છે. જેમ આગળ વાત કરતા હતા એ જ પ્રમાણે એક મેગ્નેટ છે. મેગ્નેટ નોર્થ અને સાઉથ આ રીતે રાખેલું છે. નોર્થ અને સાઉથ આ પ્રમાણે રાખ્યું છે. હવે મેગ્નેટને જ્યારે આ તરફ લાવવામાં આવશે, આ તરફ લાવવામાં આવે તો જ્યારે નજીક લાવવામાં આવશે તો અહીંયા કયો છેડો બને? નોર્થ બનશે, સાઉથ બનશે. તમને એટલો તો અંદાજ હશે કે જો નોર્થ બને તો વિષમગણિત દિશામાં પ્રવાહ પસાર થતો હોય, સાઉથ બને તો એની ડાયરેક્શન મુજબ સમગણિત દિશામાં પ્રવાહ પસાર થતો હોય. તો આપણે અહીંયા નોર્થ છેડો બનશે કે સાઉથ બનશે એ નક્કી કરવાનો છે. તો જો એક વસ્તુની સમજ રાખો, અહીંયા હું સિક્વન્સને રજૂઆત કરું છું જેથી કરીને તમે એને સમજશો તો ખ્યાલ આવશે. એને આ તરફ ગતિ કરાવીએ છીએ, આ તરફ ગતિ કરવામાં આવશે. જ્યારે એને એ તરફ ગતિ કરવામાં આવશે તો જેમ જેમ અહીંયા નજીક આવતું જશે એમ ગૂંચળાની ક્ષેત્ર રેખાઓ ચુંબકની ક્ષેત્ર રેખાઓ ગૂંચળા સાથે સંકળાશે. એનો મતલબ એના ફ્લક્સમાં શું થશે? વધારો થાય. ફ્લક્સમાં વધારો થવાથી ઈએમએફ પેદા થશે. ઈ બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ડી ફાઈ બાય ડીટી મુજબ. બરોબર? ઈએમએફ પેદા થાય તો આઈ મળશે. હવે એ આઈની ડાયરેક્શન કઈ? અહીંયા આપણે આટલું સમજવાનું છે. જ્યારે આને નજીક લઈ જઈએ, દૂર લઈ જઈએ, નજીક લાવવાની વાત કરીએ ત્યારે ફ્લક્સમાં ફેરફાર થાય છે, ઈએમએફમાં મળે છે. ઈએમએફ મળે તો પ્રવાહ મળશે. તો એ પ્રવાહની ડાયરેક્શન કઈ આવશે? જે લેન્ઝના નિયમ મુજબ નક્કી થશે. સમજો આપણે પહેલું એક એઝમ્પશન હું તમને ઓરલી સમજાવવાનો ટ્રાય કરું છું કે નોર્થની સામે નોર્થ બનતો હોય, નોર્થની સામે સાઉથ બનતો હોય. સમજી લઈએ છીએ નોર્થની સામે આપણે ધારી લઈએ કે આ સાઉથ બનશે તો આ બે વચ્ચે શું થશે? નોર્થ સાઉથ વચ્ચે એટ્રેક્શન થાય, આકર્ષણ થશે. નોર્થ અને સાઉથ વચ્ચે આકર્ષણ થાય તો એનો મતલબ શું થાય કે એને સહેજ ધક્કો મારીને છોડી દો તો નોર્થ અને સાઉથ વચ્ચે આકર્ષણ થશે. તો સહેજ ધક્કો મારીને છોડી દો તો સાઉથના આકર્ષણના કારણે એના વેગમાં શું થાય? વધારો થાય. વેગમાં વધારો થાય તો ફ્લક્સના નજીક આવવાનું ઝડપથી વધશે. તો એના કારણે ફ્લક્સમાં ફેરફાર પણ શું થઈ જશે? ઝડપથી વધે છે. એમાં વધારો થશે તો એના કારણે ઈએમએફમાં એ શું થઈ જશે? વધારો થાય. ઈએમએફમાં વધારો થાય તો પ્રવાહ વધશે. અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ કે આ જે મેં એઝમ્પશન લીધું છે એમાં આને સહેજ ધક્કો મારી દઈએ તો નોર્થ અને આ સાઉથ બનતો હોય. સાઉથ એટલે કે સમઘડિક દિશામાં પ્રવાહ પસાર થતો હોય. જો આપણી ધારણા સાચી હોય તો નોર્થ સાઉથ વચ્ચે એટ્રેક્શન થશે. એટ્રેક્શનના કારણે વેગ વધશે. વેગના કારણે ફ્લક્સમાં ફેરફાર થશે, વધારો થઈ જશે. ઈએમએફ પ્રવાહ મળશે અને ઈએમએફ મળશે અને પ્રવાહ આવશે. આપણે કોઈ વર્ક નહીં કર્યું, ફક્ત સહેજ ધક્કો મારીને છોડી દીધો તો નોર્થ સાઉથ વચ્ચે એટ્રેક્શન થયું અને એના કારણે આ બધી વસ્તુઓ જોવા મળશે.
પણ અહીંયા આપણે કોઈ કાર્ય કર્યું નથી, છતાં અહીંયા પ્રવાહ મળ્યો, અને પ્રવાહ મળે જો I2RT મુજબ ઉષ્મા મેળવી લો તો ઉર્જા મળી ગઈ. તો એનો મતલબ કોઈ સહેજ થોડો ધક્કો માર્યા સિવાયનું કાર્ય કર્યું છે ને આપણને અહીંયા ઉર્જા મળતી જાય, સતત વધતી જાય છે. આપણી ધારણા ખોટી હશે. તો એનો મતલબ નોર્થની સામે નોર્થ નહીં, આ સાઉથ નહીં હોય, પણ આ કયું બનતું હશે? નોર્થ બનશે. અને નોર્થ બને એટલે તમને ખ્યાલ હશે કે વિષમગણિત દિશામાં પ્રવાહ પસાર થતો હોય. તો નોર્થની સામે નોર્થ બને તો હવે તમે વિચાર કરો, આકર્ષણ નહીં થાય. નોર્થની સામે નોર્થ બને તો અપાકર્ષણ થશે. હવે અપાકર્ષણ થાય તો એના શું થશે? અહીંયા આપણે ડિટેલમાં સમજાવું છું. ફક્ત સહેજ ધક્કો મારીને છોડી દો અથવા ધક્કો મારો તો નોર્થ વચ્ચે અપાકર્ષણ થવાનું લાગશે, અને અપાકર્ષણના કારણે વેગમાં ઘટાડો થાય. વેગમાં ઘટાડો થતો ફ્લક્સમાં ફેરફાર ઓછો થશે, EMF ઓછો પેદા થાય અને પ્રવાહ પણ ઓછો મળે. પણ આપણે જો એ નજીક લાવવો હોય તો ઝડપથી બહારથી કાર્ય કરવું પડશે. જેટલું કાર્ય વધારે કરીશું એટલો વેગમાં ફેરફાર વધશે, એટલો EMF પેદા થશે ને એટલો પ્રવાહ મળશે. ઇન શોર્ટ, જેટલું કાર્ય કરીશું એટલું મળશે. તો એનો મતલબ થયો કે લેન્ઝના નિયમની એક ડિટેલ આપણને સમજ આવી ગઈ કે નોર્થની સામે કયો આવશે? નોર્થ આવશે. ક્યારે? જ્યારે એટ્રેક્ટ થતા હોય ત્યારે. અહીંયા હું ધારો કે આની બદલે સાઉથ મૂકી દઉં તો સાઉથની સામે કયો આવે? સાઉથ આવશે. એટલે કે સમઘડિત દિશામાં પ્રવાહ પસાર થાય. અને સેમ સિચ્યુએશન અહીંયા આપણે રિવર્સમાં વિચાર કરીએ. મેગ્નેટ જ્યારે દૂર જતું હોય, આ નોર્થ હોય, આ સાઉથ હોય, તો એ વખતે અહીંયા નોર્થ નહીં બને, એ વખતે અહીંયા સાઉથ બનશે. તમે જો નોર્થ સાઉથ વચ્ચે આકર્ષણ થાય છે અને આપણે જઈએ છીએ ક્યાં? દૂર. એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે, અને એટલું જ કાર્ય આપણને I2RT મુજબ પ્રવાહના રૂપે મળશે. તો અહીંયા જેટલું દૂર લઈ જવાનું ટ્રાય કરશો તો બળ નોર્થ સાઉથ વચ્ચે આકર્ષણ થશે, અને એનાથી વિરુદ્ધમાં જઈને કાર્ય કરીશું એટલું આપણને I2RT મુજબ ઉષ્મા મળશે. ઇન શોર્ટ, આપણો ધારણા છે એને સમજવાનું ટ્રાય કરો કે જેના લીધે પ્રેરિત પ્રવાહ પેદા થયો છે, કોના લીધે થયો છે? તો આ ચુંબકના ફ્લક્સના ફેરફારના કારણે. તો જેના લીધે પ્રેરિત પ્રવાહ પેદા થયો છે એના જ ફ્લક્સના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે, એ દિશામાં પ્રવાહ મળે છે. તો પ્રવાહ એવી દિશામાં મળશે કે એના જ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. જેમ કે અહીંયા નજીક લાવો તો આ અહીંયા પણ નોર્થ પેદા કરી દે અને મૂળ ગતિનો જ વિરોધ કરે છે. અહીંયા દૂર લઈ જાઓ તો અહીંયા સાઉથ પેદા કરે, એને જ પોતાની તરફ ખેંચે, એની જ ગતિનો વિરોધ કરી દે છે. ઇન શોર્ટ, આપણે જોયું કે મૂળ ચુંબકત્વ અથવા તો મૂળ ફ્લક્સ જે હતું એનો જ વિરોધ કરતો હોય એ દિશામાં પ્રેરિત પ્રવાહ મળે છે. આ આપણને બેઝિક ખ્યાલ આવ્યો છે. હવે તમને એટલો આઈડિયા હોવો જોઈએ કે જ્યારે નોર્થ અહીંયા નજીક લાવવામાં આવે તો અહીંયા કયો બનશે? નોર્થ બનશે. એ જ કન્ડિશનમાં આપણે ધારીએ કે આ પ્રમાણેનું ગૂંચળું રાખીએ, સાઉથ હોય નજીક લાવીએ તો ગૂંચળાનો આ છેડો કયો બની જાય? સાઉથ બનશે. બરોબર. અહીંયા ધારો કે નોર્થ છે દૂર લઈ જઈએ છીએ તો આ બનશે સાઉથ, અને જો સાઉથ હોય અને દૂર લઈ જવામાં આવશે તો આ ગૂંચળાનો આ છેડો કયો બની જશે? નોર્થ થશે ને એટ્રેક્શન કરશે. આપણને આટલી સમજ હોવી જોઈએ કે આના આધારે ગૂંચળાનો પ્રેરિત પ્રવાહ પેદા થાય છે. આ એની ડાયરેક્શનની સમજ આપી છે આપણે. લેન્ઝના નિયમનો આપણે સૌપ્રથમ નિયમની વાત કરીએ છીએ તો નિયમમાં થિયરિટિકલ ટોપિકમાં આપણે જોવા જઈએ તો નિયમ સૌથી પહેલા સમજવો પડશે અને સેન્ટેન્સનું પ્રોપર રીતે લખવાનું છે, એમાં કોઈ ભૂલ ના થાય. તો આપણે બતાવીએ કે EMF એવી રીતે પેદા થશે કે જે પ્રેરિત પ્રવાહ પેદા થયો છે એ જેના કારણે પેદા થયો છે એ જ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરશે. તો અહીંયા આપણે જોવા જાવ, હવે અહીંયા સેન્ટેન્સ આપણે સમજવા જઈએ તો એની અંદર લખવાનું કઈ રીતનું હશે? તો આમાં જો ફેરેડેના પહેલો પ્રયોગ હતો જે એની અંદર ગૂંચળાની સામે ઉત્તર ધ્રુવ રાખી એની નજીક લાવવામાં આવશે, ગૂંચળાની સામે ઉત્તર ધ્રુવ રાખી એની નજીક લાવવામાં આવે એનું વર્ણન કરવાનું છે. ત્યારબાદ ગૂંચળાની સામે ઉત્તર ધ્રુવ રાખી અને એને દૂર લઈ જવામાં આવે એનું વર્ણન કરવાનું છે. સમજી લેજો, બે જ પોઈન્ટનું આપણે વર્ણન કરીએ છીએ કે ગૂંચળાની સામે ઉત્તર ધ્રુવ રાખી એની નજીક લઈ જવામાં આવે. સમજો એની નજીક લઈ જાઓ તો શું થશે? નજીક લઈ જઈએ તો ગૂંચળાના આ જે ચુંબક છે એ ગૂંચળા તરફ જતું જશે, અને ગૂંચળા તરફ જાય એટલે એના કારણે શું થશે? એના ફ્લક્સમાં વધારો થશે. હવે ફ્લક્સમાં વધારો થયો એટલે ટૂંકમાં ફેરફાર થયો, અને ફ્લક્સમાં ફેરફાર થવાથી EMF પેદા થશે, અને EMF પેદા થશે એટલે પ્રવાહ મળશે. તો એ પ્રવાહની ડાયરેક્શન કઈ હશે? તો એ પ્રવાહ એવી રીતે પેદા થશે જે ચુંબકની જ ગતિનો વિરોધ કરે. એ પ્રવાહ એવી રીતે પેદા થાય કે જે ચુંબકની જ ગતિનો વિરોધ કરે. એનો મતલબ કે ઉત્તરની સામે ઉત્તર આવે તો અપાકર્ષણ થઈ એની ગતિનો વિરોધ થાય. તો ઉત્તરની સામે કયો બનશે? ઉત્તર ધ્રુવ બનશે ગૂંચળામાં, અને એનો મતલબ થયો ઉત્તર ધ્રુવ બને તો વિષમગણિત દિશામાં પ્રવાહ પસાર થયો. બસ આટલું આપણે પહેલા સ્ટેપમાં લખવાનું હશે.
સેકન્ડ સ્ટેપમાં આપણે સમજીએ કે ધારો કે હવે સેન્ટેન્સ આપણી રીતે સમજ આવી જોઈએ કે ધારો કે દક્ષિણ રાખ્યો હોય, નજીક લાવતા હોય તો સામે કયો ક્રિએટ થઈ જશે? દક્ષિણ જ ક્રિએટ થશે, જેથી એની ગતિનો પણ શું થશે? વિરોધ થશે. ઓકે, સેમ સિચ્યુએશન અહીંયા આપણે સમજવા જઈએ હવે. તો આ કન્ડિશનમાં બતાવ્યું છે ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી જ્યારે એને દૂર લઈ જવામાં આવશે, દૂર લઈ જવામાં આવે તો એના કારણે શું થશે? એના ફ્લક્સમાં ઘટાડો થશે, ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય, અને ફ્લક્સમાં ઘટાડો થાય તો એના કારણે ફેરફાર થયો, ઈએમએફ પેદા થશે. ઈએમએફ પેદા થયો તો પ્રવાહ આવશે, અને એ પ્રવાહ એવી રીતે હશે કે એની મૂળ ગતિનો વિરોધ કરશે. ધેટ મીન્સ આ દૂર જાય છે તો એને અટકાવવાનો પ્રયત્ન કરે તો નોર્થની સામે સાઉથ થશે, આકર્ષણ થશે અને એની ગતિનો વિરોધ થશે. નોર્થની સામે કયો બને? સાઉથ બને. સાઉથ બને એનો મતલબ સમઘડિત દિશામાં પ્રવાહ પસાર થશે. ઓકે, હવે બીજું પણ એ કન્ડિશન આપણે એમાં બતાવી શકીએ છીએ કે અહીંયા ધારો કે સાઉથ હોય અને દૂર લઈ જતા હોય તો સામે નોર્થ બનશે, વિષમગણિત દિશામાં પ્રવાહ પસાર થશે. આપણે પેરેગ્રાફની અંદર પહેલા પેરેગ્રાફની અંદર સમજી લો ટૂંકમાં કે પહેલા આપણે વ્યાખ્યા લખી છે, સેકન્ડ પેરેગ્રાફની અંદર આ બે ગતિ સમજાવવાની છે. એમાં ઉત્તર ધ્રુવને નજીક લાવવામાં આવે અને ઉત્તર ધ્રુવને દૂર લઈ જવામાં આવે, એટલી બે ગૂંચળા તરફની ગતિ સમજાવી દો તો ક્લિયર થઈ જશે. હવે આપણે સેન્ટેન્સના આધારે લખી જોઈશું તો પણ એ જ વસ્તુ આવવાની છે. અહીંયા બતાવ્યું છે કે આ 6.1 માં જે આ આકૃતિ બતાવી છે એ મુજબ જોવા જઈએ તો જેમ જેમ ગજ્યો ચુંબક ઉત્તર ધ્રુવ, ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ જતો જશે, ફ્લક્સમાં વધારો થશે, એના કારણે પ્રવાહ મળશે, અને પ્રવાહ એવી રીતે પ્રેરિત થશે કે એની મૂળ ગતિનો જ વિરોધ કરશે, એટલે કે મૂળ ફ્લક્સમાં થતા વધારાનો વિરોધ કરશે. અને ત્યારે જ શક્ય બને જ્યારે ઉત્તરની સામે ઉત્તર આવે, અને ઉત્તર આવશે એટલે કઈ દિશામાં પ્રવાહ પસાર થાય? વિષમગણિત દિશામાં પસાર થશે. એનો મતલબ ઉત્તરની સામે ઉત્તર ક્રિએટ થઈ ગયો. હવે એ સિચ્યુએશનમાં ગૂંચળાને દૂર લઈ જવામાં આવે, સોરી ચુંબકને દૂર લઈ જવામાં આવે, દૂર લઈ જવામાં આવશે તો ફ્લક્સમાં શું થશે? ઘટાડો થશે. ફ્લક્સમાં ઘટાડો થતા ઈએમએફ પેદા થશે, ઈએમએફ ના કારણે પ્રવાહ મળશે, ને પ્રવાહ એવી રીતે મળશે કે જેથી મૂળ ગતિનો જ વિરોધ કરે. આ દૂર જાય છે ને ઉત્તર, તો એને દૂર જતો અટકાવો તો નોર્થની સામે કયો થાય? સાઉથ એને એટ્રેક્શન કરશે, અને એ કન્ડિશનમાં સમઘડિત દિશામાં પ્રવાહ મળશે. આ એક પહેલો પેરેગ્રાફ થયો, જેની અંદર સમજો પહેલા પેરેગ્રાફનો ટોપિક આપણે સમજવો હોય તો ફક્ત બે આકૃતિ ઉપરથી ક્લિયર કરી શકીએ છીએ. હું તો માનું ત્યાં સુધી આ પ્રમાણે ફિગર 1 અને ફિગર 2 ને સમજાવી દો, પહેલો પેરેગ્રાફ ક્લિયર થશે. સેકન્ડ પેરેગ્રાફની યાદ કરીએ છીએ. સેકન્ડ પેરેગ્રાફમાં કીધું છે કે ધારો કે આ ગૂંચળું આખું પૂરું ના હોય, એના બે છેડા ખુલ્લા હોય. હવે અહીંયા સમજી લો, આ જે આખું ગૂંચળું પૂરું થાય છે એક પૂરું ના હોય, બે છેડા ખુલ્લા હોય તો એ કન્ડિશન ઓપન સર્કિટ કન્ડિશન થઈ, અને ઓપન સર્કિટ કન્ડિશન થઈ તો સમજી લો આ સાઈડ ધન બની જશે, આ બાજુ ઋણ બનશે, અને એની દિશા પણ લેન્સના નિયમ મુજબ જ બનશે. સમજો આ જ સિચ્યુએશનમાં જ્યારે નજીક લાવતા અને બે છેડા ખુલ્લા હોય તો પ્રવાહ આમ વહે છે, તો અહીંયા એક તરફ ધન બનશે અને એક તરફ કેવો બની જશે? ઋણ બનશે. તો એના કારણે પણ ઈએમએફ નહીં ઈએમએફ જનરેટ થઈ જશે. તો અહીંયા આપણને ફક્ત સમજાવવાનું છે કે જ્યારે ગૂંચળાના ખુલ્લા પરિપથ હોય અથવા બે છેડા ખુલ્લા હશે તો એ ઓપન સર્કિટ કન્ડિશનમાં પણ ઈએમએફ પેદા થશે, પણ એ વખતે પ્રવાહ નહીં હોય, કારણ કે આખો પરિપથ પૂરો નહીં થતો હોય, પ્રવાહ નહીં હોય, અને પ્રવાહની દિશા શોધવા માટે લેન્સનો નિયમ યુઝ કરી શકીએ છીએ. આ સેકન્ડ ટોપિક થઈ ગયો છે. અહીંયા આપણને સમજાવ્યું છે કે ભાઈ નોર્થ દિશાની એ વિષમગણિત દિશા માટે, સાઉથ છે સમઘડિત માટે વપરાય છે. તો સેકન્ડ પેરેગ્રાફ ઓપન સર્કિટ કન્ડિશનના આધારે વાત કરીએ છીએ આપણે. તો ઓપન સર્કિટ કન્ડિશન બતાવી તો એ કન્ડિશનમાં ઈએમએફ પેદા થશે, તો ઈએમએફ ની દિશા પણ લેન્સના નિયમથી રજૂ કરી શકીએ છીએ. ઓકે, થર્ડ પેરેગ્રાફની અંદર આપણને બતાવ્યું છે કે આપણી ધારણાને ક્રોસ ચેક કરવી જોઈએ કે નોર્થ જ્યારે નજીક લાવવામાં આવશે તો નોર્થની સામે સાઉથ તો ક્રિએટ નહીં થતો ને, તો આપણી એક મિસ્ટેક ના હોઈ શકે, તો એ માટે ક્રોસ ચેક કરવાની વાત છે. તો નોર્થની સામે જ્યારે નજીક લાવવામાં આવશે ગૂંચળાની, તો જો અહીંયા સાઉથ ક્રિએટ થતો હોય તો નોર્થ સાઉથ વચ્ચે શું થાય? તો મેં તમને હમણાં આગળ સમજાવ્યું તો નોર્થ અને સાઉથ અહીંયા બની ગયો હોય તો નોર્થ સાઉથ વચ્ચે એટ્રેક્શન થશે, અને એટ્રેક્શન થાય તો એના કારણે એને સહેજ ધક્કો મારીને છોડી દો તો આ બંને વચ્ચે આકર્ષણ થયા જ કરશે, અને આકર્ષણ થાય એટલે શું થશે? એના ફ્લક્સમાં ફેરફાર થયો. ફ્લક્સમાં ફેરફાર થાય તો સામે ધ્રુવ વધારે પ્રબળ થઈ જશે, અને વધારે પ્રબળ થાય તો વધારે પ્રબળતાથી ખેંચે તો એની વેગમાં વધારો થયો, અને વેગમાં વધારો થાય તો ફ્લક્સમાં ફેરફાર વધી જશે, ફરીથી પાછો આ પ્રવાહ વધતો જશે. આમ તમે સિમ્પલ સમજવા જાઓ, નોર્થની સામે જો આ સાઉથ બનતો હોય તો સહેજ ધક્કો મારી છોડી દો તો નોર્થ સાઉથ વચ્ચે એટ્રેક્શન થયું, એટ્રેક્શનના કારણે એના વેગમાં વધારો થશે, વેગમાં વધારો થાય તો ફ્લક્સમાં ફેરફાર ઝડપી થશે, ફેરફાર ઝડપી થવાથી પ્રવાહ પાછો વધી જશે. આ કન્ડિશન તો સતતના સતત ચાલતી જ રહેશે, તો આમાં પ્રવાહમાં વધારો થયા જ કરશે. આપણે તો ધક્કો માર્યા સિવાય કઈ કામ કર્યું નથી, તો એનો મતલબ કે કાર્ય કર્યા સિવાય ઉર્જા આવે છે ક્યાંથી? તો ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સેટ નહીં થતો આપણે. તો એનો મતલબ નોર્થની સામે કયો હોવો જોઈએ? નોર્થ હોવો જોઈએ. તો આ પેરેગ્રાફની અંદર બતાવ્યું છે કે આપણી સચોટતાની ખાતરી કરવી જોઈએ.
તો પ્રેરિત પ્રવાહ વિરુદ્ધ દિશામાં તો હોતી નથી ને, તો એ માટે આપણે સમજીએ કે જ્યારે નજીક લાવવામાં આવે તો સામે દક્ષિણ ધ્રુવ, ચુંબકના ઉત્તર ધ્રુવની દક્ષિણનું ઉત્તર સામે આવે છે, એ સિચ્યુએશન થાય તો સમજો ગૂંચળાને ચુંબકને સહેજ ધક્કો મારી છોડી દઈએ તો ચુંબક છે પ્રવેગ સાથે ગતિ કરશે, એટલે વેગમાં સતત વધારો થયા કરશે અને ચુંબક પર હલકો ધક્કો મારવાની પ્રક્રિયા થશે અને એ દરમિયાન કોઈ કાર્ય કર્યા વગર આમાં પ્રવાહ વધતો જશે, પ્રવાહ વધશે તો એની ગતિ ઉર્જા ચુંબકની શું થવા લાગશે? વધવા જ લાગશે. તો આમ કોઈ પણ કાર્ય કર્યા વગર ઉર્જા આપે એવું ઉર્જા સંરક્ષણના નિયમ સાથે મેચ થાય એવું મશીન શક્ય નથી. ઓકે, તો એનો મતલબ આપણે બતાવ્યું કે જો આપણી કન્ડિશન ધારી છે એ સાચી છે, નોર્થની સામે નોર્થ બને છે, તો જો નોર્થની સામે નોર્થ બનાવવું હોય તો ધારો કે આ જ બનતું હોય તો આપણે એને નજીક લઈ જઈએ તો બે વચ્ચે અપાકર્ષણ થાય છે અને અપાકર્ષણને પહોંચી વળવા માટે આપણે શું કરવું પડશે? બહારથી બળ લગાડવું પડે, એટલે કે કાર્ય કરીશું અને જેટલું કાર્ય કરીશું એટલો પ્રવાહ વધારે મળશે, તો જેટલું કાર્ય કરીશું એટલી જ ઉર્જા મળી જશે. અહીંયા એ જ પેરેગ્રાફમાં કહ્યું છે આ પરિસ્થિતિમાં જ્યારે ચુંબકને નજીક લાવવામાં આવે છે ત્યારે અપાકર્ષણ બળ અનુભવાય છે અને ખસેડવા માટે એને શું કરવું પડશે? કાર્ય કરીશું, જેટલું કાર્ય કરીશું એટલો પ્રવાહના આધારે ઉર્જા આવશે. ઇન શોર્ટ આપણે 4 પેરેગ્રાફ સમજી લો. હું માનું ત્યાં સુધી આને સમજવાનું છે એટલા માટે કે 4 પેરેગ્રાફ આમાં પ્રિપેર થાય છે. એમાં સૌપ્રથમ વ્યાખ્યા અથવા નિયમ લખી દેવાનો છે. નિયમ લખ્યા પછી આ બે આકૃતિ સમજાવવાની છે. આ બે આકૃતિ મુખ્ય છે, એને પ્રોપર રીતે શાંતિથી સમજાવી લેવાની છે. એના પછી ઓપન સર્કિટ કન્ડિશનની વાત કરવાની છે. તો ઓપન સર્કિટ કન્ડિશનની વાત કરી અને પછી છેલ્લે આપણી સચોટતાની ખાતરી કરવાની છે. તો નોર્થની સામે સાઉથ તો નહીં થતો ને, તો ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે રજૂ કરીએ છીએ. નોર્થની સામે સાઉથ બનતો હોય તો ઉર્જા સંરક્ષણ ચેક કર્યું, નોર્થની સામે નોર્થ બનતો હોય તો ઉર્જા સંરક્ષણ ચેક કરી છે. ઇન શોર્ટ 3 પેરેગ્રાફ માઇન્ડમાં સેટ રાખો. સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી છે લેન્ઝનો નિયમ, પણ દરેક જણાને પ્રોપર રીતે ખ્યાલ હોવો જોઈએ. એમાં સૌથી પહેલો પેરેગ્રાફ, હવે એક વાત શાંતિથી આને પ્રોપર રીતે રિવિઝનમાં લઈ લઈએ જેથી કરીને તમને કોઈ એમાં કન્ફ્યુઝન ના રહે અને દરેક જણાને ધ્યાન પર હોવું જોઈએ. પહેલો નિયમ આવશે. નિયમમાં આપણને કીધું છે કે ઈએમએફ એવી રીતે પેદા થાય કે પ્રેરિત પ્રવાહ પેદા થયો છે એ પોતાના ચુંબકીય ક્ષેત્રનો શું કરી દે? વિરોધ કરી દે. એ ક્લિયર થયું? સેકન્ડમાં આકૃતિ સમજાવવાની છે. એમાં કહ્યું છે કે ફેરેડેનો જે પહેલો નિયમ છે એની જ વાત થાય છે અને એની જ આકૃતિ મુજબ ગૂંચળાને ચુંબકને જ્યારે ગૂંચળા તરફ લઈ જવામાં આવે તો એ વખતે નજીક જતા ફ્લક્સમાં ફેરફાર વધારો થશે. ફ્લક્સમાં વધારો થવાના કારણે એના કારણે ઈએમએફ પેદા થશે. ઈએમએફ ના કારણે પ્રવાહ મળશે અને પ્રવાહ એવી રીતે પેદા થશે કે મૂળ ગતિનો જ વિરોધ કરે. તો નોર્થની સામે કયું ક્રિએટ થઈ જાય? નોર્થ બનશે અને પ્રવાહ વિષમઘડિત દિશામાં આવશે. સેમ સિચ્યુએશનમાં આપણે ઉલટું વિચારીએ કે નોર્થને દૂર લઈ જવામાં આવે. જો દૂર લઈ જવામાં આવશે તો એ વખતે ફ્લક્સમાં ઘટાડો થઈ ઈએમએફ મળશે, પ્રવાહ મળશે અને એ પ્રવાહ એવી રીતે પેદા થાય મૂળ ગતિનો વિરોધ કરે. તો દૂર જવાની પ્રક્રિયાનો વિરોધ કરવા માટે એ સાઉથ બનશે. બે વચ્ચે આકર્ષણ થઈને એ ગતિનો વિરોધ કરે તો અહીંયા સમઘડિત દિશામાં પ્રવાહ પસાર થશે. ઓકે, ધારો કે એના પછીનો પેરેગ્રાફ ઓપન સર્કિટ કન્ડિશનનો છે. જો બે છેડા ખુલ્લા હોય, ઓપન સર્કિટ થાય તો ઈએમએફ જનરેટ થશે, પ્રવાહ નહીં મળે અને એ સિચ્યુએશનમાં પણ આપણે લેન્ઝનો નિયમ યુઝ કરી શકીએ છીએ. એના પછીનો પેરેગ્રાફ આવશે. જો આપણી ઉર્જા સંરક્ષણના ટોપિકમાં આપણે બતાવવાનું છે તો ઉર્જા સંરક્ષણના આધારે જોવા જઈએ તો જો આપણી ધારણા સાચી છે ખોટી છે તો એને રજૂ કરીએ. જો આપણી ધારણા સાચી હોય, બરોબર, તો આપણે નોર્થની સામે, સમજો આપણી ધારણા પહેલા કન્ડિશનમાં ખોટી ધારીએ છીએ, નોર્થની સામે સાઉથ બનાવીએ છીએ. નોર્થની સામે સાઉથ હોય તો આમાં સહેજ ધક્કો મારીને છોડી દો તો ચુંબક પ્રવેગી ગતિથી ગતિ કરવા લાગે, વેગમાં વધારો થવા લાગશે, બરોબર, કારણ કે આમાં આકર્ષણ થશે. તો કોઈ ધક્કો માર્યા સિવાય કોઈ કાર્ય કર્યું નથી અને એ દરમિયાન વેગમાં વધારો થાય છે. ઉર્જા સંરક્ષણ સાથે મેચ નહીં થાય. પણ જ્યાં તો નોર્થની સામે નોર્થ આવતો હોય તો બે વચ્ચે અપાકર્ષણ થશે. જેટલો નજીક લઈ જશો એટલું કાર્ય થશે. જેટલું એને નજીક લઈ જવા માટે બળ લગાડશો, કાર્ય કરશો એટલું જ આપણે સામાન્ય કાર્ય પણ મળશે. તો ઉર્જા સંરક્ષણ સાથે મેચ થઈ જશે. આ પેરેગ્રાફ, આ ક્વેશ્ચન છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે લેન્ઝનો નિયમ અને જો પૂછાશે તો 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. દરેક જણાને પરફેક્ટ ખ્યાલ હોવો જોઈએ. પ્રેરિત ઈએમએફ કેવી રીતે પેદા થાય છે એનો કોન્સેપ્ટ આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ. તો જો અહીંયા એને કોન્સેપ્ટને સિમ્પલ તમે સમજવાનો ટ્રાય રાખો, અહીંયા ખ્યાલ આવી જશે. તો આપણે જે પછીથી ડિટેલ થિયરી સમજીએ છીએ એમાં કઈ વધારે વાર નહીં લાગે. તો આપણી પાસે એક PQRS અથવા તો સમજી લો આ એક યુ આકારનો વાળેલો તાર છે. યુ આકારનો તાર છે. હવે એની લેન્થ છે L અને એની લંબાઈ વધઘટ થઈ શકે એવી છે. હવે એના ઉપર એક PQ સળિયો મૂક્યો છે. હવે PQ સળિયાની લંબાઈ પણ L જેટલી છે. એ સળિયાને અંદરની તરફ V જેટલા વેગથી, ડાબી બાજુ V જેટલા વેગથી ગતિ કરવામાં આવે છે. હવે એને ગતિ કરાવી અને ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ લીધું છે. આટલું એનું વર્ણન બતાવ્યું છે કે એક યુ આકારનો તાર છે,
લંબાઈ L છે એને વાળેલા ભાગની, એના ઉપર PQ એક સળિયો મૂક્યો છે L લંબાઈનો, જેને V વેગથી આ ડાયરેક્શનમાં ગતિ કરવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. હવે આ સિચ્યુએશનમાં તમે જુઓ, જેમ જેમ એ સળિયો અંદરની તરફ જતો જશે તો ફ્લક્સનું સૂત્ર કયું છે? તો એની સાથે ફ્લક્સ શું થશે? બદલાતું જશે. ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. સમજો આટલો એરિયા છે, એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમજો 5-6 જેવી હોય, તો જેમ જેમ નજીક આવતો જશે ક્ષેત્રફળ ઘટતું જશે, એમ ફ્લક્સ ઘટશે. કારણ કે ફ્લક્સનું ઇક્વેશન કયું છે? BA cos θ. હવે B તો કોન્સ્ટન્ટ રહેવાનો મેગ્નેટિક ફિલ્ડ, થીટાની કોઈ અહીંયા વધારે એવું છે નહીં, બરોબર? એરિયામાં ચેક કરો તો આ એરિયા ધીરે ધીરે શું થવા લાગે છે? નજીક જાય એમ આટલો એરિયા ઘટતો જાય છે. એરિયા ઘટશે, ફ્લક્સમાં ફેરફાર થયો, ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF મળે. તો અહીંયા આપણે સમજીએ છીએ એરિયામાં ચેન્જીસ આવ્યો, એરિયામાં ચેન્જ આવવાથી ફ્લક્સમાં ફેરફાર થયો, ફ્લક્સમાં ફેરફાર થવાથી EMF મળશે, અને EMF મળે તો પ્રવાહ પણ મળશે. બરોબર? આપણને ખ્યાલ છે આટલી કન્ડિશન. તો પહેલા એક કામ કરીએ કે ધારો કે સળિયો છે x અંતરે છે, તો એ વખતે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? phi બરાબર કેટલું? BA cos θ. પણ થીટામાં જોઈએ તો 0 હશે, કારણ કે એ આ ડાયરેક્શનમાં છે અંદરની તરફ, અને મેગ્નેટિક ફિલ્ડ એ દિશામાં, એટલે થીટા 0 લખ્યું, cos 0 1 થશે. B into A ગણ્યું છે. હવે B અને A ના બદલે આ એરિયા ગણી કાઢીએ તો આટલો એરિયા કયો છે? L into X. હવે આપણું EMF જે પેદા થાય છે આની અંદર EMF મળશે, તો EMF નું સૂત્ર કયું? -d phi upon dt, ફેરેડેના નિયમ મુજબ. તો આપણે અંદર કિંમત મૂકીએ -d upon dt, phi ના બદલે BL અને X થશે. આમાંથી EMF બરાબર ચેક કરીએ તો -b into L કોમન કાઢીએ તો અહીંયા રહેશે dx upon dt, અને dx upon dt એટલે v થઈ જાય. તો આપણા EMF નું ઇક્વેશન આવી ગયું કે E બરાબર કયું સૂત્ર? -BL v. માઇનસ નિશાની લેસના નિયમની હાજરી બતાવશે, જેમ ફેરેડેના નિયમથી આવી છે. તો EMF નું સૂત્ર થયું -BLV થયું. હવે આ ગતિના કારણે ઉદ્ભવ્યું છે, v ના, એટલે કે ગતિના કારણે મળશે, એટલા એને ગતિકીય EMF કહેવામાં આવશે. તો આનું નામ શું આપી દીધું છે? ગતિકીય EMF. સમજ રાખજો, આટલું આપણને પરફેક્ટ ખ્યાલ હોય તો થિયરીમાં કઈ વાર નહીં લાગે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે સળિયો આ તરફ જતો જાય તો એરિયામાં ફેરફાર થવાથી ફ્લક્સમાં ફેરફાર થાય, EMF માં ફેરફાર આવશે ને એના કારણે પ્રવાહ મળશે. તો ફ્લક્સ phi બરાબર કયું કહેવાય? તો B into A, એરિયા કેટલો? L into X થશે. હવે EMF શોધવું હોય તો -d phi upon dt કરી નાખીએ, તો phi ના બદલે BLX લખ્યું છે, B ને L કોમન કાઢ્યા, dx upon dt થયા, આના બદલે v આવશે. તો EMF થઈ ગયો -BLV. ઓકે, આ જ EMF નું ઇક્વેશન આપણે બીજી રીતે પણ સાબિત કરી શકીએ છીએ. બીજી રીતે એ રીતે સાબિત કરીએ કે સમજો આના પરનો વિદ્યુતભાર Q ધારી લઉં છું, સળિયા પરનો કોઈ વિદ્યુતભાર Q ધાર્યો છે. હવે Q વિદ્યુતભાર v વેગથી ગતિ કરે તો એના ઉપર બળ ક્યાં લાગશે? તો તમે સમજો Q v cross B, બળ ક્યાં લાગે? નીચેની તરફ લાગે. v cross B એટલે બધા ધન વિદ્યુતભાર નીચે જમા થવાનું ચાલુ કરી દેશે, ઋણ વિદ્યુતભાર ઉપર જવાનું ચાલુ કરી દેશે. તો આ સિચ્યુએશનમાં એના ઉપર બળ લાગ્યું છે QVB જેટલું. તો આપણે FM મેગ્નેટિક ફોર્સ ની વાત કરીએ, બીજી મેથડ થી આપણે સાબિત કરીને બતાવીએ છીએ. તો FM બરાબર QVB જેટલો ફોર્સ લાગ્યો છે. હવે એ ફોર્સના કારણે ધન વિદ્યુતભાર ક્યાં આવશે? અહીંથી બધા અહીંયા આવશે. તો કેટલું સ્થાનાંતર કરે છે? અહીંયા L જેટલું. તો થયેલું કાર્ય કેટલું આવશે? તો W બરાબર ચેક કરીએ તો થયેલું કાર્ય જે આવશે એ W બરાબર FM into D આવે, પણ ડિસ્ટન્સ આપણે છે L જેટલું, કારણ કે બધા EMF Q વિદ્યુતભાર આટલું L અંતર કાપે છે, તો FM into L થશે. તો આપણું કાર્યનું સૂત્ર કયું થઈ જશે? QVB into L થયું. QVB into L આવશે, આટલું કાર્ય મળ્યું છે. પણ ધારો કે આપણને એક અંદાજ છે કે જે EMF પ્રોડ્યુસ થાય છે, EMF બરાબર જે V બરાબર સૂત્ર લખીએ છીએ EMF અથવા વોલ્ટેજ, એ કેટલો આવતો? તો W upon Q મળશે. W upon Q. Q વડે ડિવાઈડ કરી નાખીએ તો કયું ઇક્વેશન આવી ગયું છે? BLV. તો આપણું EMF પણ કેટલું આવ્યું? BLV. જો આ મેથડ થી બી સાબિત કરી શકીએ છીએ. આપણી સામે આ ક્વેશ્ચન છે એને આપણે પ્રોપર રીતે સમજીએ કે આપણી પાસે આ રીતનો એક સળિયો બતાવ્યો છે. ટેક્સ્ટબુક કરતા થોડોક ડિફરન્ટ પડશે, પણ મેથડમાં બધું એક જ કન્ડિશનમાં આપણને ક્લિયર કર્યું છે. આ રીતનો સળિયો બતાવવામાં આવ્યો છે
અને ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જતું હોય એ રીતે બતાવ્યું છે. ટૂંકમાં આ જે સમતલ બને છે એને લંબ જોવા મળશે. હવે ધારો કે આ સળિયાને ધારો કે હું આમથી આમ ગતિ કરાવું છું તો આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થાય છે? ફેરફાર થાય છે. હવે ફ્લક્સ આની સાથે જે બી સંકળાયું હોય, ધારો કે અહીંયા ઉતારી લઉં છું કે આટલા એરિયામાં ફ્લક્સ સંકળાશે. ફ્લક્સનું સૂત્ર φ બરાબર b × a થશે. હવે આટલા એરિયામાં ફ્લક્સ સંકળાયું હોય તો આ ફ્લક્સ φ બરાબર b × a છે. જો એને નજીક લઈ જવામાં આવશે, દૂર લઈ જવામાં આવશે તો એ ફ્લક્સમાં ફેરફાર થાય ને એના કારણે ઈએમએફ પેદા થશે. સમજો નજીક લઈ જતા આ તરફ આવર્તન થતું હોય, દૂર લઈ જતા આ તરફ આવર્તન થશે. આ થશે ફ્લક્સમાં ફેરફાર થાય છે આ બધી કન્ડિશનમાં. એ જ સિચ્યુએશનને બીજી રીતે સમજવી હોય તો પણ આપણે એની રજૂ કરી શકીએ છીએ. ટૂંકમાં જે બી ફ્લક્સમાં ફેરફાર થશે φ બરાબર b × a, આમાં એરિયાના કારણે ફ્લક્સમાં ફેરફાર થયો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે છે, તો એ કન્ડિશનમાં અહીંયા ઈએમએફ વધુ પેદા થશે, અહીંયા કમ્પેરેટિવ ઓછો થશે. આપણને પેરેગ્રાફ ને પ્રેક્ટિકલ બંને સમજ હોવી જોઈએ તો આગળનો ક્વેશ્ચન બનશે એમાં સહેલાઈથી સમજ આવી જશે. ઓકે, અહીંયા જો હવે આ જે પેરેગ્રાફ છે એની અંદર આપણે સમજવા જઈએ તો મેં તમને પહેલા આકૃતિના વર્ણન પરથી જ ક્વેશ્ચન સ્ટાર્ટ થશે. તો આકૃતિમાં એક PQRS છે. PQRS એક તંત્ર દર્શાવ્યું છે અને એની અંદર PQ સળિયો છે એ બંને બાજુ V તરફ V વ્યક્તિ ગતિ કરી શકે છે. PQ છે એક ગમે તે બાજુ ગતિ કરવા માટે મુક્ત થશે. તો આપણને આટલું એક સિમ્પલ સમજ હોવી જોઈએ. PQ વાહક ગમે તે વ્યક્તિ બાજુ ગતિ કરી શકે છે. તો આપણે એમ ધારીએ છીએ કે ડાબી બાજુ કેટલા વ્યક્તિ ગતિ કરે છે? V વ્યક્તિ ગતિ કરે છે. હવે ડાબી બાજુ V જેટલા વ્યક્તિ ગતિ કરતો હોય તો આની અંદર એક ખાસ એક મહત્વનું સેન્ટેન્સ બતાવ્યું છે કે ઘર્ષણના કારણે ઉર્જા કોઈ વેસ્ટ જતી નથી. આ ધારો કે આ સળિયા ઉપર ગતિ કરતો હોય તો ઘર્ષણ લાગશે નહીં એમ જ ધારી લીધું છે. ઘર્ષણના કારણે કોઈ જ પ્રકારની ગતિ ઉર્જામાં વેસ્ટ જતો નથી. તો આપણે બતાવ્યું છે PQRS એક બંધ પરિપથ બનશે. એ દરમિયાન જે ફરતો હશે તો ઉર્જાનો કોઈ વેસ્ટ જશે નહીં. હવે અહીંયા આપણા માટે આ PQRS શું થઈ જશે? એક બંધ પરિપથ બનશે. હવે બંધ પરિપથ બને તો એનું ક્ષેત્રફળ બનશે. ચુંબકીય ક્ષેત્ર તમને ખ્યાલ છે અંદરની તરફ જતું હોય એ રીતે દર્શાવ્યું છે. તો PQRS એક બંધ પરિપથ બનશે અને એવા તારને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકવામાં આવ્યો છે. ઓકે, આ પેરેગ્રાફને આપણી રીતે સમજાવી શકીએ છીએ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કહેવા શું માંગે છે. PQRS એક વાહક છે, એમાં PQ વાહક ગમે તે બાજુ V વ્યક્તિ ગતિ કરવા મુક્ત છે. એને આપણે ડાબી બાજુ V વ્યક્તિ ગતિ કરાવીએ છીએ, બરોબર, અને એ દરમિયાન કોઈ જ આ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી. આને ચુંબકીય ક્ષેત્ર B ધરાવતો હોય એમાં મૂકવામાં આવશે. હવે એ દરમિયાન આ લેન્થ કોઈ એક સર્ટેન કન્ડિશન ધારી છે જે V વ્યક્તિ ગતિ કરતો હોય એકાએક સમય દરમિયાન આ લેન્થ L છે, આ લેન્થ X લીધી છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? L × X થશે. તો આનું ક્ષેત્રફળ L × X જોવા મળશે. તો RS બાજુ L છે અને RQ બાજુ X છે, તો એનું ક્ષેત્રફળ આવશે L × X. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? φ બરાબર B × A થાય. તો આપણા માટે φ બરાબર B × A, A ના બદલે L × X લખ્યા છે. હવે આપણને ખ્યાલ છે ફેરેડેનો નિયમ મુજબ આના નજીક આવે છે એમ ક્ષેત્રફળ ઘટતું જાય છે. જેમ નજીક આવતો જશે એમ આ PQRS ક્ષેત્રફળમાં શું થશે? ઘટાડો થશે. જેમ હમણાં આપણે ચેક કર્યું હતું એ પ્રમાણે. અને ક્ષેત્રફળમાં ઘટાડો થવાથી ફ્લક્સમાં ઘટાડો થશે. ફ્લક્સમાં ઘટાડો થાય તો ફેરેડેના નિયમ મુજબ E બરાબર -dφ/dt મુજબ બળ EMF મળશે. તો આપણે એને ચેક કરીએ તો આ કન્ડિશનમાં EMF E બરાબર -dφ/dt આવશે. જ્યાં φ ની કિંમત BLX લખી દીધી છે. હવે BL અચળ છે એટલે બહાર કાઢ્યા ને અહીંયા dx/dt રહેશે. dx/dt છે એ વિરુદ્ધ દિશામાં જાય છે એટલા માટે -v લખ્યું છે, એનાથી કોઈ મતલબ છે નહીં. આપણે ફક્ત BLV નું ઇક્વેશન લાવવાનું છે. તો dx/dt ના બદલે v લખી કાઢ્યું. ફાઇનલી આપણું ઇક્વેશન કયું આવી ગયું છે? BLV આવી ગયું છે. અહીંયા dx/dt ના બદલે -v લખ્યો છે, એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. અહીં ગતિના કારણે EMF આવ્યો છે એટલા માટે એને આપણે શું કહેવામાં આવશે? ગતિકીય EMF કહેવામાં આવશે. મૂળ છે તો પ્રેરિત EMF જ, પણ એક નામ આપ્યું છે એનું ગતિકીય EMF. હું માનું ત્યાં સુધી આ પેરેગ્રાફ આપણને સમજ હોવી જોઈએ. 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય કે ધારો કે શું કહેવાય કે બંધ વાહકમાં જ્યારે સળિયો ગતિ કરતો હોય તો એ દરમિયાન પ્રેરિત થતા EMF નું સૂત્ર અથવા E બરાબર -BLV સૂત્ર સાબિત કરો. તો એની અંદર આપણે પહેલા 2 માર્કનો ક્વેશ્ચન હોય તો આ પ્રમાણેનું લખી શકીએ છીએ. તો અહીંયા દરેક જણા સ્ટેપને ધ્યાન રાખી દે અને લખતા આવડવું જોઈએ. પહેલે આપણને આકૃતિનું વર્ણન બતાવવાનું છે. જેમ બતાવ્યું હતું એ જ પ્રમાણે આપણે રજૂ કરીએ અને પ્રોપર રીતે સમજ રાખી દઈએ કે આ એક સળિયો છે અથવા એક વાહક છે PQRS. એમાં PQ સળિયો ગમે તે બાજુ ગતિ કરી શકે છે. એને ડાબી બાજુ ગતિ કરાયો છે કેટલા વ્યક્તિ? V વ્યક્તિ. એ દરમિયાન ઘર્ષણ નથી લાગતું કોઈ. એક પેરેગ્રાફ એ થયો. હવે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દેવામાં આવશે તો એક સર્ટેન કન્ડિશન હશે. એમાં RS બાજુ L છે, RQ બાજુ X છે. તો એનું ક્ષેત્રફળ કેટલું થયું? L × X થશે. એનું ક્ષેત્રફળ L × X.
તો એનું જે ફ્લક્સ આવશે એ BLX જોવા મળશે. હવે એ ફ્લક્સ BLX થશે તો એના ફ્લક્સમાં વધારો થાય છે, તો એના ફ્લક્સમાં ધારો કે એને ઘટાડો થાય છે નજીક લાવે તો એના કારણે EMF પેદા થશે. એ EMF હશે -d∅/dt, એટલે કે phi ના બદલે BLX લખ્યું અને dx/dt રહેશે, બાકીનું બહાર નીકળી BLV આવશે. આ પ્રેરિત EMF છે. હવે આ જે છે એ ફ્લક્સના ફેરફારના કારણે આપણે ગણ્યું છે. હવે લોરેન્જ બળના કારણે પણ ગણી શકીએ છીએ. તો અહીંયા આપણને સમજાવ્યું છે કે સળિયા ઉપર જે ગતિ થાય છે તો એ ગતિના કારણે વિદ્યુતભાર રહેલા હોય છે, વિદ્યુતભાર પર લોરેન્જ બળ લાગશે. તો કઈ દિશામાં લાગશે તો આપણે સમજો. V આ ડાયરેક્શનમાં ગતિ કરે છે તો V ક્રોસ B કરીએ તો V આ ડાયરેક્શનમાં રાખીએ, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે તો V ક્રોસ B કરું તો અંગૂઠો નીચેની તરફ રહેશે. તો બધા ધન વિદ્યુતભારો નીચેની તરફ ગતિ થતી હોય એવું લાગશે. તો હવે જ્યારે EMF જનરેટ થાય તો બધા ધન વિદ્યુતભારો અહીંયા આવવાનો ટ્રાય કરશે. એનો મતલબ બધા ધન વિદ્યુતભારો Q તરફ જમા થઈ જશે. તો દરેક વિદ્યુતભાર Q તરફ જમા થાય તો એના કારણે એ સળિયામાંથી L જેટલું અંતર કાપ્યું હશે. હવે L જેટલું અંતર કાપે તો એના કારણે કાર્ય થશે અને બળ લાગશે. તો પહેલા તો બળ કેટલું લાગ્યું? QEB જેટલું બળ લાગશે. QEB જે નીચેની તરફ લાગે છે અને એના કારણે L જેટલું સ્થાનાંતર થયું છે. તો L જેટલું સ્થાનાંતર થાય તો આપણે કાર્ય પહેલા શોધીએ. W બરાબર મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે બળ ગુણ્યા સ્થાનાંતર, તો F બરાબર QVB into L, આટલું આપણે કાર્ય લખી શકીએ છીએ. અને એ કાર્ય આપણી પાસે મળી જાય તો EMF E બરાબર V કહીએ વોલ્ટેજ ડિફરન્સ અને બરાબર W/Q કરી નાખીએ તો BLV સૂત્ર મળશે. અહીંયા આપણે પેરેગ્રાફને સિમ્પલ સમજ રાખીએ છીએ, કઈ વધારે છે નહીં. PQ વાહક, એની અંદર વાહક કણો પણ હશે. હવે વાહક કણો જ્યારે એને ગતિ કરવામાં આવશે તો વાહક કણો પણ ગતિ કરશે. એના આપણે લોરેન્જ બળના આધારે સમજાવીએ છીએ. તો PQ માં Q વિદ્યુતભાર લીધો છે, સળિયો V જેટલા વેગથી ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં, તો એમાં કેટલું બળ લોરેન્જ બળ લાગશે? QEB જેટલું. અને કઈ ડાયરેક્શનમાં લાગતું હોય તો Q તરફ લાગશે, નીચેની તરફ. તો નીચેની તરફ બળ લાગશે અને એના કારણે જોવા જાવ તો એ ધારો કે બધા જ વિદ્યુતભારો Q તરફ ગતિ કરતા હોય તો P થી Q તરફ આવશે અને એના કારણે કેટલું સ્થાનાંતર કરશે? L જેટલું. તો આપણા માટે દરેક વિદ્યુતભારને P થી Q તરફ લઈ જઈએ તો બળ ગુણ્યા સ્થાનાંતર QEB into L, આટલું થયું. હવે EMF E બરાબર વોલ્ટેજ ડિફરન્સ કહેવાય, બરાબર W/Q લખ્યું છે અને એના બદલે BLV મળી જશે. આ પેરેગ્રાફ જો ક્વેશ્ચન 3 માર્કનો કે રીતનો પૂછાય તો એની સાથે આ પેરેગ્રાફ એડ કરવો પડશે. ક્વેશ્ચન આપણો હશે E બરાબર BLV સૂત્ર સાબિત કરો, તો આપણે પહેલો પણ લખવાનો છે એની સાથે સાથે આ એડ કરવાનો છે. ઓકે, આ પેરેગ્રાફ એના પછી છે. આ બધી ડિટેલ આપી છે, આપણે કોઈ વધારે પ્રિપરેશનમાં જવાની જરૂર નથી કારણ કે આ બધું ચોથા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયા છે. લોરેન્જ બળનું ઇક્વેશન QV ક્રોસ B અને QE પ્લસ QV ક્રોસ B નું જે ઇક્વેશન છે તો એ બધું આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો એની અંદર વધારે સમજવા જેવું કંઈ છે નહીં. તો આપણો ક્વેશ્ચન અહીંયા સુધીનો રહેશે અને દરેકને સમજ હોવી જોઈએ. આટલું EMF બંને રીતે પ્રોડ્યુસ કરી શકીએ.